एकदम कोई बाकी सब બધા વચ્ચે બોલબોલ નહીં કરે. પહેલા ગુજરાતી આવે પછી હિન્દી આપી. નમસ્કાર. મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે. આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી. હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનું પણ મેં માહોલ જોયો કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરવામાં બધાને મદદ પણ કરતા હતા. બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા. એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે, આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કેમ કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે. આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે. અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે. સુરતની તો પરંપરા છે કે મતદાન કરીને આવો અને ખમણ સાથે ચા માણો. એ પ્રકારની જે પરંપરા રહી છે એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે. ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાતે જ કહેતા હોય છે કે પહેલાં મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ. આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે. જે 18 વર્ષ પૂર્ણ થવાને કારણે જેમને મતદાનનો અધિકાર મળ્યો છે એવા યુવાનો પણ આજે મતદાન કરતા જોવા મળ્યા. મેં એમને હાકલ પણ કરી કે તમે તમારા મતદાનનો અધિકાર કરીને સંતોષ નહીં પામતા, પરંતુ તમારા ઘરના તમામ લોકો, વડીલો, સિનિયર સિટીઝનો, એમની પાસે મતદાન કરાવો, એમને મતદાન કરવામાં મદદ પણ કરો. અને આ યુવાનો એ રીતે પ્રેરિત થઈને કામ પણ કરી રહ્યા છે. બહેનો પણ મતદાન પણ કરે છે અને કરાવી પણ રહી છે. સિનિયર સિટીઝનો પોતાના વર્ષોથી આ અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ શારીરિક નબળાઈ હશે છતાં પણ એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંથી બાકીના લોકોને પણ પ્રેરણા મળે છે. એટલા જ માટે હું સિનિયર સિટીઝનને પણ વિનંતી કરીશ કે થોડી ગરમીનો પારો ઉપર જાય એના પહેલાં સૌ મતદાન કરી લે. કદાચ જો ગરમી વધી પણ જાય તો છત્રીનો સહારો લે, પરંતુ મતદાનનો અધિકારનો ઉપયોગ જરૂર કરે એ હું આપના માધ્યમથી સૌ યુવાનોને, બહેનોને, સૌ સિનિયર સિટીઝનોને, ભાઈ બહેનોને સૌને વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે, આ લોકશાહીને મજબૂત કરવા માટે જેટલો મતદાનનો વધુ ઉપયોગ થશે એટલી લોકશાહી મજબૂત થશે. એના પ્રત્યે નિરાશા ન વ્યક્ત કરો, એને ટાળવાનો પ્રયત્ન ના કરો. એ ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.